જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજે આપણે ફરી એકવાર ખેતરમાં આવી ગયા છીએ અને આજે આપણે બાજરી વિશે થોડી વાત કરીશું. તો વાલા ખેડૂત મિત્રો, હું પહેલાં તો મારા બધા જ ખેડૂત ભાઈઓને અમારે જે આ બાજરીનું વાવેતર છે તે બતાવવાનો છું. એની પહેલાં વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો જુઓ મિત્રો, આ છે અમારી બાજરી અને હવે આપણી બાજરીની અંદર દૂધિયો દોણો થઈ ગયો છે અને આપણે હવે આ બાજરીની અંદર કયા ટાઈમે કેટલું પાણી આપવું, કઈ રીતે બાજરીની અંદર પાણી આપવાથી બાજરી પાકે છે જોરદાર, અને આ જે બાજરીના ડોડા તમને જોવા મળે છે એ ડોડા ભરપૂર રહેશે અને ખેડૂતોને ઉતારવામાં અને ગરવામાં ખૂબ જ ફાયદો રહેશે એ વિશે આજે આપણે જાણીશું. તો પહેલાં મારા ખેડૂત ભાઈઓ, તમે આપણી બાજરી જોઈ લો. બાજરી કેવી છે, આ બાજરીની અંદર મોટાભાગે આપણે કયા કયા ખાતરોનો ઉપયોગ કર્યો છે અને વીઘે બાજરી કેટલો ઉતાર ખેડૂતોને આપે છે એ વિશે આજે આપણે જાણીશું. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોમાં તમે નવા હોય તો દિલથી અમારી ચેનલને ફોલો કરી દેજો. ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહેશે. તો મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા. તો ચાલો મિત્રો, વિડીયોમાં આપણે આગળ વધીએ. તો ફરી એકવાર શરૂ કરીએ. તો જુઓ મિત્રો, આ છે આપણું બાજરીનું વાવેતર અને આ બાજરીની અંદર મોટાભાગે આપણે પહેલાં તો જ્યારે બાજરીનું વાવેતર કર્યું હતું ત્યાં નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવેલું જ છે, આગલા વિડીયોમાં, કે આ બાજરીની અંદર આપણે પાયામાં ડીએપી અને ઓર્ગોનિક ખેતીનું જે ભૂવસ્ત્ર ખાતર આવે છે એ બંને ખાતરનો ઉપયોગ કરેલો છે, જેથી આપણા મોટા ભાગના ખેડૂતોને ખબર જ હોય છે અને અમુક ખેડૂતોને નથી ખબર હોતી કે ભૂવસ્ત્ર ખાતર એટલે શું. તો તમે જુઓ મિત્રો કે ભૂવસ્ત્ર ખાતર વાપરવાથી ખેડૂતને એ ફાયદો થાય છે કે જમીનની અંદર આપણે ઝટ પાણી આપીએ કે ના આપીએ તો ભૂવસ્ત્ર ખાતર આપેલું હોય છે તો આપણી બાજરી તરસ કરતી નથી અને હુકારો નથી મારતી. એના કારણે આપણી બાજરીની અંદર જે ડોડા હોય છે તે ઝટ ભરાય છે અને વજનમાં રહે છે અને ગરવામાં આપણી બાજરી સારી કરે છે. તો તમે જોઈ શકો છો વાલા ખેડૂત મિત્રો. તો એકવાર આખા ખેતરમાં તમે નજર નાખો. તો વાલા ખેડૂત મિત્રો, આપણે આ બાજરીનું 3 વીઘાનું વાવેતર કરેલું છે, તમે જોયું. તો હવે વાત કરવાની છે આપણે આ બાજરીની અંદર. જ્યારે આપણે બાજરીની ખેતીમાં અત્યારે હવે ડોડામાં આવી છે, આપણી બાજરીનો દૂધિયો દોણો થવાની તૈયારી થઈ ગઈ છે. તો હવે આપણે કઈ સમયે પાણી આપવું, કારણ કે આ તો ઉનાળાની ઋતુ છે ને આ ઉનાળાની ઋતુમાં પવન પણ આવી શકે છે, એટલે પાણી ધ્યાનથી પાવું જરૂરી છે, નહીંતર પવનની સાથે આપણી બાજરી પડી પણ શકે છે. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે પવન નથી એટલે દૂધિયા દોણાનો સમય થઈ ગયો છે, ફૂલ ચડે છે એટલે ફટાફટ એક ફોરું પાણી પાવાની જરૂર છે. અને પછી 8 થી 10 દિવસ થાય એટલે ફરી એકવાર એક પાણી ફેરવી નાખવાનું, જેથી આપણી બાજરીના જે આ કોહણાઓ છે, જે આ ડોડાઓ છે એકદમ ભરાઈ જાય અને ડોડાની અંદર મજબૂત દોણો થાય. એ ગરવામાં પણ સારી કરશે અને વીઘે 80 થી 85 મણ અને અમુક બિયારણ સારું હોય તો 90 મણ પણ ઉતાર મળી શકે છે. તો વાલા ખેડૂત મિત્રો, વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો, ચેનલ પર નવા હોય તો દિલથી ફોલો કરવાનું ના ભૂલતા. જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો.